શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગદગુરુમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ આ ભાદરવા માસના પૂર્ણિમાથી લઈને અમાવસ્યાના દિવસો જે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે તેમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણ. જો આપને આ મારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો. પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની લિંક આપ સુધી પહોંચે. ધન્યવાદ. પિતૃઓની મુક્તિ માટે ગરુડ પુરાણ સાંભળવું વાંચવું એ ઉત્તમ ગણાય છે. ભગવાન વેદ વ્યાસજીએ 18 પુરાણોની રચના કરી છે. તેમાં ગરુડ પુરાણનો સમાવેશ થાય છે. મહર્ષિ કશ્યપના પુત્ર પક્ષીરાજ ગરુડ ભગવાન વિષ્ણુનું વાહન છે. એક દિવસ ગરુડે વિષ્ણુ ભગવાનને પૂછ્યું, વિષ્ણુ ભગવાનને મૃત્યુ પછી પ્રાણોની શું સ્થિતિ છે? જીવની યમયાત્રાઓ, અલગ અલગ કર્મોથી પ્રાપ્ત થવાવાળા નરકો, યોનિઓ અને પાપીઓની દુર્ગતિ સંબંધિત અનેક ગૂઢ તેમજ રહસ્યથી ભરપૂર પ્રશ્નો પૂછ્યા. એ સમયે ભગવાન વિષ્ણુએ ગરુડની જિજ્ઞાસા શાંત કરીને તેમને જે જ્ઞાનમય ઉપદેશ આપ્યો, એ ઉપદેશનું આ પુરાણમાં વિસ્તૃત વિરેચન કરવામાં આવ્યું છે. ગરુડના માધ્યમથી જ ભગવાન વિષ્ણુના શ્રીમુખથી મૃત્યુ ઉપરાંતના ગૂઢ તેમજ પરમ કલ્યાણકારી વચનો પ્રગટ થયા હતા. આથી આ પુરાણને ગરુડ પુરાણ કહેવામાં આવે છે. આ પુરાણને મુખ્ય ગારુડી વિદ્યા પણ કહેવામાં આવે છે. સનાતન હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણના શ્રવણનું પ્રાવધાન છે. આ પુરાણના ઉત્તરખંડમાં પ્રેતકલ્પનું વર્ણન છે અને સદગતિ પ્રદાન કરવાવાળું કહેવામાં આવ્યું છે. આના સિવાય આ પુરાણમાં શ્રાદ્ધ તર્પણ, મુક્તિના ઉપાયો તથા જીવનની ગતિનું વિસ્તૃત વર્ણન મળે છે. ગરુડ પુરાણ એક પવિત્ર વૈષ્ણવ ગ્રંથ છે, જેના અધિષ્ઠાતા દેવ ભગવાન શ્રી વિષ્ણુ છે. આ પુરાણમાં મૃત્યુનું શું સ્વરૂપ, મરણાસન્ન સ્થિતિ, વ્યક્તિની અવસ્થા અને તેના કલ્યાણ માટે અંતિમ સમયે કરવાના કાર્યો તથા વિવિધ પ્રકારના દાન જણાવેલ છે. મૃત્યુ પછીની ઔદવ દૈહિક ક્રિયા, પિંડદાન, શ્રાદ્ધ, સપિંડીકરણ, વૃક્ષોત્સર્ગ, કર્મ વિપાક, પાપોનું નિવારણ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં વિવિધ નરકો, યમદૂતો દ્વારા પાપીઓની સજા, સ્વર્ગ અને વૈકુંઠ વગેરેના વર્ણન સાથે 4 પદાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પ્રાપ્ત કરવાના વિવિધ સાધનો પણ જણાવેલ છે. મનુષ્ય સાંસારિક બંધનોમાંથી આ શક્તિ ત્યાગી વૈરાગ્યમાં પ્રવૃત્ત થઈ કર્મયોગ, આત્મજ્ઞાન અને ભક્તિ દ્વારા પ્રભુને શરણે જવું જોઈએ. કેમ કે પ્રભુ જ મનુષ્યને જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરી અને મોક્ષ આપે છે. આપણા પિતૃઓના મૃત્યુ પછી તેમની મુક્તિ માટે તેમના પુત્ર પૌત્રાદિક્યએ ગરુડ પુરાણ સાંભળવું, જેથી તેમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય અને તેઓ પ્રસન્ન બની સંતાનોની તમામ મનોકામના પૂર્ણ કરે તથા તેના સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે. આ ગરુડ પુરાણનું શ્રવણ પઠન કરનાર તમામ પાપોથી છૂટી જઈને મુક્તિ પામે છે અને વિષ્ણુ લોકમાં ભગવાન શ્રી હરિ સાથે સુખેથી રહે છે. એવું મહાત્મ્ય છે આ ગરુડ પુરાણ સાંભળવાનું. બોલો શ્રી ગરુડેશ્વર ભગવાનની જય. બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. અધ્યાય 16મો. મોક્ષ કર્મનું વર્ણન. ગરુડજી બોલ્યા કે હે ભગવાન, હે દયાનિધિ, આ જીવને અજ્ઞાનીથી જે સંસ્કૃતિ પ્રાપ્ત થાય છે તે મેં આપની દ્વારા સાંભળી. હવે આપ મને સનાતન મોક્ષના ઉપાય વિશે જણાવો. તો હે ભગવાન, સર્વ દેવોમાં શ્રેષ્ઠ, હે શરણાગત વત્સલ, દુઃખોથી આ સંસાર ભરપૂર છે, છતાં આ નિરર્થક સંસારમાં અનેક શરીર ધારણ કરી અનિત જીવોના સમૂહો જન્મે છે અને મરે છે. એનો કોઈ અંત નથી. તે સર્વ જીવો નિરંતર દુઃખી રહે છે. સંસારમાં હોવા છતાં કોઈ જીવ સુખી હોય એવું જણાતું નથી. તેથી હે મોક્ષેશ, હે પ્રભુ, આ જીવ કયા સાધનથી મુક્તિ પામશે તે આપ મને જણાવો. ભગવાન શ્રી હરિ બોલ્યા કે હે ગરુડ, તમે મને જે પૂછ્યું તેના વિશે હવે હું તમને જણાવું છું. આ સાંભળવાથી મનુષ્ય સંસારના દુઃખોમાંથી મુક્તિ પામી શકે છે. હે ગરુડ, ઈશ્વર પરબ્રહ્મ સ્વરૂપ છે. તે નિષ્કલ, શિવ, સર્વજ્ઞ અને સર્વના કર્તા, સર્વના નિયતા, નિર્મળ, સ્વયં જ્યોતિ, આદિને શૂન્ય, નિર્વિકાર, બ્રહ્મ આદિથી શ્રેષ્ઠ, નિર્ગુણ અને સત ચિત્ત આનંદરૂપ છે અને સર્વ જીવો તેમના અંશ છે. આ રીતે સઘળા જીવો અવિદ્યાયુક્ત બ્રહ્મથી અગ્નિના તણખલાની જેમ ઉત્પન્ન થઈને અનાદિ દૈહિક ઉપાધિઓથી બંધાઈને કર્મોમાં ફસાયા છે. આ જીવો સુખ અને
દુઃખદાયી કર્મોથી યુક્ત થઈ અનંત જાતિઓના દેહમાં પ્રવેશી અનંત સ્થળે ભોગો અને કર્મોના ઉપભોગ કરે છે. હે ગરુડ, જીવોને મોક્ષ પ્રાપ્તિ થાય ત્યાં સુધી દરેક જન્મમાં ભોગ પદાર્થો પામે છે, તેમજ અત્યંત સૂક્ષ્મ લિંગ શરીર પણ ત્યાં સુધી ટકે છે. સ્થાવર વૃક્ષાદિ, કૃમિ, પક્ષી, પશુ, મનુષ્ય, ધાર્મિક, દેવ તેમજ મોક્ષ પ્રાપ્તિ યોગ્ય ક્રમશઃ 4 પ્રકારના દેહ ધારીને પુણ્ય માર્ગે હજારો જીવ મનુષ્ય રૂપે જન્મે છે અને મનુષ્ય શરીરમાં રહીને તેનાથી કોઈ જ્ઞાન સંપાદિત કરીને મુક્તિ પામે છે. જીવ 84 લાખ યોનિમાં ભટકે છે અને મનુષ્યપણું પ્રાપ્ત કર્યા વિના તેને તત્વજ્ઞાન પ્રાપ્ત થતું જ નથી. જો અન્ય કરોડો યોનિઓના કરોડોવારો જન્મ થાય તો પણ અત્યંત પૂર્ણ સંયમથી જ જીવ મનુષ્યત્વ પામી શકે છે. અત્યંત દુર્લભ માનવ જન્મ મહાપુણ્યથી પ્રાપ્ત થઈ શકે છે, તો તે મોક્ષની નિસરણી રૂપ છે. માનવ રૂપે અવતર્યો હોવા છતાં જે પોતે પોતાનો ઉદ્ધાર કરતો નથી તે અત્યંત પાપી છે. માનવદેહ અને એમાંય ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જો જન્મ મળ્યો હોય તો સમસ્ત ઇન્દ્રિયોથી મુક્ત હોવા છતાં જે પોતાના હિતનું જોઈ શકતો નથી તે બ્રહ્મઘાતી ગણાય છે. કોઈ પણ જાતિ માટે દેહ સિવાય પુરુષાર્થનું અન્ય કોઈ સાધન જ નથી. આથી સર્વ પ્રયત્નો રૂપે દેહરૂપી ધનનું રક્ષણ કરવું અને પુણ્યકર્મનું સાધન કરવું જોઈએ. જે દેહ છે તેને જ સકળ પુરુષાર્થોનું સિદ્ધ સાધન મનાય છે. તેથી તેનું સર્વકાળે સર્વ રીતે એનું રક્ષણ કરવું જોઈએ. કારણ કે જીવતો માણસ સર્વ પ્રકારના કલ્યાણ જુએ છે. ગામ, ગોત્ર, ચિત્ત, ગ્રહ આદિ શુભ અશુભોની નાશ થાય તો પણ ફરીથી દેહ પ્રાપ્ત થવાની સંભાવના છે. પણ શરીર ગયા બાદ પુનઃ એવું ને એવું જ મળી શકતું નથી. જે માણસ વિચારશીલ છે તે દેહના રક્ષણાર્થે ઉપાય કરતો રહે છે. આ શરીર એટલું પ્રિય હોય છે કે કોઢ આદિ રોગોથી પૂરી રીતે દુઃખી હોય તો પણ કોઈ પુરુષ શરીરને ત્યાગવાની ઈચ્છા કરતો નથી. શરીરનું રક્ષણ કરવાથી જ ધર્મ સંપાદિત કરી શકાય છે. ધર્મથી જ્ઞાન અને જ્ઞાનથી ધ્યાન તેમજ ધ્યાનથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. દુષ્કૃત્યો અને શત્રુઓથી આપણે આપણું રક્ષણ નહીં કરીએ તો બીજું કોણ તેને બચાવશે? આ માનવ શરીર પ્રાપ્ત થયું હોવા છતાં નરકના દુઃખોનો ઉપચાર ન કરાય તો અન્ય અજ્ઞાન યોનિઓમાં જન્મીને શું કરી શકવાના હતા? વાઘણની જેમ ગઢપણ ભય દર્શાવે છે. ઘડામાંથી પાણીની જેમ આયુષ્ય પણ વહી જાય છે. રોગો શત્રુઓની જેમ શરીરને કલેશ પહોંચાડે છે. આથી મનુષ્ય માત્રે ત્વરાપૂર્વક યુવાનીમાં પોતાનું શ્રેય સાધી લેવું જોઈએ. જ્યાં સુધી કોઈ પણ જાતનું દુઃખ અનુભવ્યું ન હોય, જ્યાં સુધી કોઈ આપત્તિ ન આવી હોય, તેમજ જ્યાં સુધી ઇન્દ્રિયો વિકળ ન થઈ હોય ત્યાં સુધીમાં પોતાના શ્રેય માટેની કોઈ ઈચ્છાઓ પૂર્ણ કરી નાખવી જોઈએ. જ્યાં સુધી દેહ અશક્ત અને સભાન છે ત્યાં સુધી જ આ તત્વનો અભ્યાસ કરવો. જ્યારે ઘર બળે ત્યારે કૂવો ખોદવો નકામો છે, તેમ આ બધી સામગ્રીનો જ્યારે નાશ થાય ત્યારે કોઈ પણ જાતનું સાધન કામ આવતું નથી. આવું સ્વહિત જાણવા છતાં માણસ માત્ર દુઃખ અને સુખ જ ભોગવે છે. સર્વ પ્રાણીઓ જન્મે છે, મરે છે તેમજ અનેક પ્રકારના કલેશ ભોગવે છે. આમ જોયા જાણવા છતાં આ સમસ્ત લોક મોહરૂપી સુરા પાન કરે છે અને દુઃખદ બનાવોથી તેઓ કદાપી ભય પામતા નથી. સંપત્તિ સપના જેવી છે, યુવાની પુષ્પની જેમ કોમળ છે, આયુષ્ય વીજળીના જેવું અતિ ચંચળ છે. આ બધું જ મનુષ્ય જુએ છે, જાણે છે, છતાં ધૈર્ય કોને પ્રાપ્ત થાય છે? મનુષ્યનો જીવનકાળ અલ્પ છે. વધુમાં વધુ 100 વર્ષનું આયુષ્ય ગણીએ તો એમાંથી અડધું આયુષ્ય નિંદ્રા અને આળસમાં નાશ પામી ગયું હોય છે. થોડુંક આયુષ્ય બાલ્યાવસ્થામાં
અને રોગ આદિમાં નાશ પામે, તો એ કંઈ બાકી રહેતો વ્યર્થ વ્યાપારમાં નાશ પામે છે. જે માટે શરૂઆત કરવી યોગ્ય છે એવા મોક્ષ કર્મ માટે મનુષ્ય નિરુધમી રહે છે. જે બ્રહ્મચિંતન કર્મ વિશે જાગૃતિ હોવી જોઈએ એ અંગે તે નિંદ્રાધીન રહેલો છે. વળી ભય સ્થાન વિશે વિશ્વથી રહીને ચાલનારું કયું પ્રાણી નાશ પામે? જીવયુક્ત આ દેહ પાણીના પરપોટાની જેમ ક્ષણિક છે, તેમજ સર્વ પ્રિય વસ્તુ પણ અતિત્ય હોવા છતાં નિર્ભય રખીને મન કઈ રીતે સ્થિરતા પામી શકે? અહિત હોય તે હિતયુક્ત હોય છે. દેહ ક્ષણિક હોવા છતાં તે પણ નિત્ય રહેશે તેવો વિશ્વાસ રાખે છે, જેથી અનેક પ્રકારના અનર્થ ઉત્પન્ન થતા રહે છે. સંસાર દ્રવ્ય ઉપર અર્થબુદ્ધિ કરે છે અને આત્મજ્ઞાનરૂપી જે અર્થ પામવાનો છે તે માટે જ્ઞાન શૂન્ય થતું રહે છે. ઈશ્વરની માયાના સામર્થ્યની આત્મજ્ઞાન દ્વારા મોક્ષ થાય છે એવું જાણવા છતાંય પ્રાણી એ અંગે કોઈ પ્રયત્ન કરતો નથી. વળી ઉપનિષદ આદિનો મુખપાઠ કરવા છતાં તેનો અર્થ જાણતો નથી. મૃત્યુ, રોગ તેમજ ગડપણ એવા ગંભીર જળથી યુક્ત લાંબા સમુદ્રમાં લાંબા કાળ સુધી ડૂબ્યા હોવા છતાં જીવ સ્વહિતને ઓળખી શકતો નથી. કાળ ક્ષણે ક્ષણે ક્ષણ પામી રહ્યો હોવા છતાં તેની ગતિનું જ્ઞાન થતું નથી. જેવી રીતે કાચા માટલામાંથી પાણી જમે છે તેમ કાળ પણ થોડો થોડો કરીને વહેતો જતો હોય છે. વાયુને વીંટળાવવું, આકાશને વિભાજિત કરવું અને જળ તરંગો એકત્રિત કરવાનું કદાચ સંભવી શકે, પણ મૃત્યુ નિવારણ અશક્ય, અસંભવ. માનો કાળયોગે પૃથ્વી તપે છે, મેરુ પર્વત ખળભળે છે અને સમુદ્ર પણ સુકાઈ જાય છે ને, તો પણ આયુષ્યનો તો નાશ જ થાય છે. એમાં સંદેહ શા માટે કરવો જોઈએ? આ મારી સંપત્તિ, અમારી સ્ત્રી, પેલું મારું ધન, આ બધા મારા બાંધવો એવું કહેવાના મનુષ્યરૂપ બકરાને કાળરૂપી વરુ જબરદસ્તીથી મારી નાખે છે. આ મેં કર્યું, પેલું મારું કર્તવ્ય છે તથા આ કૃત્યથી કંઈક બીજું જ છે. આ પ્રમાણે અનેક ચેષ્ટાઓથી વ્યાકુળ થયેલા લોકોને પણ યમ પોતાને સ્વાધીન કરી લે છે. આ પ્રમાણે મૃત્યુ નજીક છે, તેથી મનુષ્ય બીજા દિવસે કરવાનું કામ આગલા દિવસે કરી નાખવું જોઈએ. વળી મધ્યાહન કરવાનું કાર્ય એની પહેલાં જ પૂરું કરી લેવું જોઈએ, કારણ કે મૃત્યુ કૃતાકૃતની વાટ જોઈને બેસી રહેતું નથી. એ તો અચાનક આવી પહોંચે છે. જીવ ગડપણરૂપી આયુષ્યના માર્ગમાં વ્યાધિરૂપ સૈન્યધારી મૃત્યુરૂપી શત્રુથી ઘેરાવાનો છું એમ જાણનારો હું પોતાના ઈષ્ટદેવ સામે કેમ જોતો નથી? તૃષ્ણારૂપી સોયામાં પરોવાઈને અને વિષયરૂપી ઘીમાં તળાઈને રાગદ્વેષરૂપી અગ્નિ પર પકાવા છતાં મનુષ્યને મૃત્યુ ભક્ષી જાય છે. બાળ, તરુ, વૃદ્ધ તથા ઉદરમાં રહેલા ગર્ભને મૃત્યુ પ્રાપ્ત થાય છે. આ આખું જગત મૃત્યુયુક્ત છે. આ જીવ અત્યંત પ્રિય દેહનો ત્યાગ કરીને યમપુરીમાં જાય છે, તો એનાથી ઓછી પ્રિયતમોનો સંબંધ હોય, જેમ કે સ્ત્રી, પુત્ર, માતા અને પિતાનો નાશ પામે, તો એમાં શું આશ્ચર્ય? સમસ્ત સંસાર દુઃખનું મૂળ છે. જ્યાં સુધી સંસાર વાસના હોય ત્યાં સુધી દુઃખી સંસારનો ત્યાગ કરનારા જ સુખી બને છે. એ સિવાય અન્ય કોઈ સુખી નથી. આ સંસાર છે તે જ સમસ્ત દુઃખોનું ઉત્પત્તિ સ્થળ માનવામાં આવે છે અને આપત્તિઓનું પણ તે સ્થાન છે, તેમજ સમસ્ત પાપોનું આશ્રય સ્થાન પણ એ જ છે. તેથી તો તેનો તત્કાળ ત્યાગ કરવો જોઈએ. જો કોઈ માણસ લાકડા કે લોખંડ જેવા દ્રઢ પાપોથી બંધાયેલો હોય તો તે પણ મુક્તિ પામે છે, પણ સ્ત્રી અને પુત્રની મમતામાં સપડાયેલ પુરુષ કદી મુક્તિ થઈ શકતો નથી. આ જીવ અંતઃકરણને જે વસ્તુઓ ગમે છે તે અંગે પ્રીતિ રાખે છે અને પરિણામ સ્વરૂપે તે હૃદયમાં લોખંડના ખીલાની જેમ ખટક્યા કરે છે. સમસ્ત કર્તવ્ય કર્મોની આશા રાખનારા
શરીરમાંના ઇન્દ્રિય રૂપી લૂંટારાઓથી ફસાય છે તો તે દુઃખની તો વાત જ શી રીતે કહેવી? લોખંડના કાંટામાં માંસનો ટુકડો ભરાવીને એ કાંટાને પાણીમાં નાખીએ તો તે માછલાને તો ફક્ત માંસ જ દેખાય છે, એને કાંટો દેખાતો નથી, એટલે તે કાંટામાં સપડાઈ જાય છે. એ જ પ્રમાણે મનુષ્ય માત્ર સુખ સામે જોતો હોય છે, પોતાને યમ એક દિવસ ઉપાડી જવાનો છે એનો વિચાર તો તેને આવતો જ નથી. જે પોતાના પેટનું પોષણ કરે છે અને માર્ગે ચાલે છે, પોતાનું હિત અહિત જોતા નથી, તે નરકે જ જવાની ઈચ્છા રાખનારો જણાય છે. આહાર, નિંદ્રા તેમજ મૈથુન આદિ સઘળા વિષયોનો સંયોગ પાણી માત્ર માટે સરખો છે. જ્ઞાન અર્જિત કરવાનો માર્ગ તો માત્ર મનુષ્ય જન્મમાં જ મળે છે. જેથી જે કોઈ પુરુષ જ્ઞાન સંપાદિત ન કરે તો તે પશુ જેવો સમજવો જોઈએ. પશુતુલ્ય મનુષ્ય માત્ર એટલું જ સમજે છે કે સવારે મળમૂત્રને વિસર્જિત કરવું, બપોરે અન્નનું ભક્ષણ કરવું, પાણી પીવું અને રાત્રે નિંદા અને મૈથુન કરવું. અપાનથી મોહ પામેલો માણસ પોતાના દેહના પોષણ માટે આસક્ત રહે છે. ધન એકઠું કરવું અને સ્ત્રી સાથે વિષય સંભોગ કરવામાં રચ્યો પચ્યો રહે છે. એવા વ્યવહારના કારણે તેમને વારંવાર જન્મ લેવો પડતો હોય છે. આવા સમસ્ત અનર્થોના નિવારણ માટે દેહાદિની મમતાનો ત્યાગ પરમહંસની જેમ કદાચ ન બને તો સત્સંગ કરવો, કારણ કે સાધુ એ સંસારના દુઃખોમાંથી છોડાવનાર ઔષધ સ્વરૂપ ગણાય છે. કુમાર્ગે ચાલનારાઓને સદમાર્ગે દર્શાવનારા સત્સમાગમ અને વિવેકરૂપી નેત્રો છે. આ બેનો ઉપયોગ ન કરો તો એનો અંત સમજવો. મનુષ્ય પોતપોતાના વર્ણો અને આશ્રમના ધર્મોમાં આસક્ત રહીને અનેક પ્રકારના કામ કરે છે, તે પણ તેઓએ જે તે આશ્રયનો મુખ્ય ધર્મ જાણતા નથી. તેઓ દંભીઓ સર્વનાશને પ્રાપ્ત કરે છે. કેટલાક લોકો કર્મ કરે છે, તેમાં દેહને અનેક પ્રકારની પીડા સહન કરવી પડે છે, તો કેટલાક અનેક પ્રકારના વ્રતો કરે છે. તેમાંય મોટા ભાગે સ્ત્રીઓનું તાત્પર્ય પણ એ જ હોય છે કે મારી જેમ અન્ય લોકો પણ એમ કરે. આવા વિચારવાળા દાર્ભિક લોકો મનાય છે. સ્વર્ગનું સુખ સંપન્ન અત્યંત ઉત્તમ છે એમ સાંભળીને સંતોષ પામી તેની પ્રાપ્તિ અર્થે કેટલાક લોકો અનેક પ્રકારના કર્મોમાં આસક્ત હોય છે, તેમજ મંત્રોનું ઉચ્ચારણ અને હોમ હવનની ક્રિયામાં રચ્યા પચ્યા રહે છે. કેટલાક મૂર્ખાઓ મારી માયામાં મોહ પામીને એકટક જમવાનું અને ઉપવાસ કરીને શરીરને સૂકવનાર નિયમો ધારણ કરતા રહે છે અને જ્ઞાન વિના મોક્ષના સુખની આકાંક્ષા રાખતા રહે છે. જેમ રાફડા ઉપર ખૂબ જ પ્રહાર કરીએ તો પણ એમાં રહેલો સાપ ન મરે, તેમ અવિચારી અને અજ્ઞાની દેહને જ દંડ આપવાથી મુક્તિ મળતી નથી. તેથી જ્ઞાન વિનાની સઘળી ક્રિયાઓનો વ્યવહાર વ્યર્થ છે એમ સમજો. કેટલાક અવિચારીઓ માથા પર જટાનો ભાર વધારે છે, તેમજ શરીર પર કાળા હરણનું ચામડું પહેરે છે. આવો દંભી વેશ ધારણ કરીને લોકોને ફસાવે છે. તે પોતે તો સંસારમાં ફરીવાર ફસાયા છે, તે અન્યોને પણ પાછા સંસારમાં જ નાખતા રહે છે. સંસાર સુખમાં જ રસ બસ હોવા છતાં એ લોકોને કહે છે કે હું બ્રહ્મ જ્ઞાતા છું. તો આવા પુરુષનો અન્ય શૂદ્રની જેમ પેઠે ત્યાગ કરવો જોઈએ. કેટલાક લોકો ઘર અને જંગલને સમભાવે માનીને દિગંબર થઈ આ પૃથ્વી પર ગધેડા જેવા પશુઓની સેમ ભટકે છે. આમ ભટકવાથી તેમને વિરક્ત થયેલા કોઈ કહી શકશે ખરા? માટી અને ભસ્મમાં આળોટવાથી જો મનુષ્યને મુક્તિ જ મળી જતી હોય ને, તો કૂતરા તો કાયમ તેમાં આળોટે છે, તેઓ મુક્ત બને ખરા? જો પાંદડા અને જળનો ત્યાગ કરવાથી જો મુક્તિ મળતી હોય ને, તો જંગલમાં શિયાળ, ઉંદર, હરણ આદિ એ જ પદાર્થોનો આહાર કરતા હોય છે, તેથી તેઓ મુક્ત થશે ખરા? જન્મથી માંડીને મૃત્યુ સુધી ગંગા આદિ તીર્થોના કિનારે વસનારા દેડકા અને માછલા આદિ હજારો પ્રાણીઓ રહે છે, તેઓ યોગી કહેવાશે ખરા? કબૂતરો ખેતરમાં અનાજ રણી લીધા પછી જમીન પર પડેલા કણ એકઠા થયેલા પોતાનું ગુજરાન ચલાવે છે, અને ચાતક ક્યારેય પૃથ્વી પર પડેલા જળનું પાલન કરતા નથી.
તો તેઓ કોઈ વ્રત પાળનારા કહેવાશે ખરા? હે ગરુડ, વર્ણાયુગ આદિ સમસ્ત કર્મો ફક્ત લોક રોજન અર્થે જ છે. મોક્ષનું કારણ તો માત્ર તત્વજ્ઞાન જ છે. દમરહિત હોય અને શાસ્ત્રોનું યથાજો જ્ઞાન ન હોય ને, તો તેઓ પણ શાસ્ત્રરૂપી મહાકુંભમાં પડી રહે છે અને પશુનું જેમ કબ્જે થઈ જાય છે, પણ મુખ્ય તત્વને પામી શકતા નથી. વેદ અને શાસ્ત્રોરૂપી ઘોર સમુદ્રમાં અવળી દિશામાં તણાવા છતાં, કામ ક્રોધ આદિ 6 દુશ્મનરૂપી મગરથી મરાયેલા હોવા છતાં સાથોસાથ અત્યંત કુતર્કી બનીને રહેતા હોય છે. વેદ આગમ અને પુરાણોને જાણનારા હોય અને કદાચ પરમાત્મા તત્વને ન જાણતો હોય, તો તેનું આખું પ્રવચન કાગડાના કા 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 જેવું મોટે ભાગે સૌની સામે વિરુદ્ધ મત હોવા છતાં, આ મેં જાણ્યું છે, આ મારે જાણવું છે, એવા ચિંતનમાં જે વ્યાકુળ રહેતા હોય છે. વાક્ય, છંદ, નિબંધ, કાવ્ય, અલંકાર આદિથી સુસજ્જ હોય, પણ જો તત્વજ્ઞાન ન હોવાના કારણે એ પુરુષ ચિંતાગ્રસ્ત અને વ્યાકુળ ઇન્દ્રિયોવાળો બને છે. ગુરુના ઉપદેશ વિના ફક્ત કૂતક કરી પરમતત્વને જાણવાની ઈચ્છાવાળો અત્યંત કલેશ પામે છે. વળી તેને શાસ્ત્રનો અવળો અર્થ સમજાવે અને તે ઊંધી વ્યાખ્યા પણ ફરે છે. કેટલાક વાંચનારાઓ અન્યનો અનુભવ લેતા નથી, અન્યોને ઉપદેશ કરે છે. કેટલાક વેદશાસ્ત્રનો પાઠ કરી અરસપરસ ઉપદેશ કરવા માંડે છે. કેટલાક ભોજનમાં રહેતી કડછી કે ચમચો કોઈ પણ પ્રકારનો સ્વાદ ન પામે, તેમ પરમ તત્વને તે જાણતા નથી. માથું પુષ્પને શોભાવે છે, પણ તેની સુગંધ નાક ગ્રહણ કરે છે, તેમ વેદશાસ્ત્ર જાણનારને સારસ ન સમજાય તો તેને અન્ય કોઈ ગ્રહણ કરી લે છે. આત્મા હૃદયમાં હોવા છતાંય તેનું જ્ઞાન પામવા માટે જેવી રીતે ગોવાળ પોતાની બશલકમાં બકરીનું બચ્ચું હોવા છતાં કૂવામાં જુએ છે, તેમ મૂર્ખાઓ શાસ્ત્રો ભણીને તેમાં મોહિત થતા રહે છે. આ જાણી લીધું છે તથા આ જાણવાનું છે એવી આશા રાખી સર્વ બાબતો જાણવાની ઈચ્છા રાખે, તો તે દેવોના 1000 વર્ષ પૂરા થઈ જાય તો પણ તેના શાસ્ત્રોનો અંત જણાતો નથી. શાસ્ત્રો અનંત છે, તેના અધ્યયન આરંભે કોટી વિઘ્નો આવે છે. તેથી હંસ જેમ દૂધમાંથી સાર તત્વ ગ્રહણ કરીને જળનો ત્યાગ કરે છે, તેમ ચતુર પુરુષે તેનો સારાંશ ગ્રહણ કરી લેવો જોઈએ. જેમ ડાંગર ઈચ્છરવાળો ડાંગર કાઢીને થોથાનો ત્યાગ કરે છે, તેમ બુદ્ધિશાળી પુરુષે સમસ્ત શાસ્ત્રોનો અભ્યાસ કરીને તત્વને ઓળખી લેવું અને શેષ નિરુપયોગી વાતોનો ત્યાગ કરી દેવો જોઈએ. જે અમૃતપાનથી તૃપ્ત થયો છે, તેને બીજો આહાર જેમ નિરુપયોગી છે, તેમ હે ગરુડ, તત્વ જાણનારા છો તેઓને બીજા શાસ્ત્રોને જાણવાની જરૂર રહેતી નથી. હે ગરુડ, વેદાધ્યયનથી મુક્તિ નથી, તેમ કેવળ શાસ્ત્ર પઠનથી પણ મુક્તિ નથી. માત્ર જ્ઞાનથી જ મુક્તિ છે. મુક્તિ માટે બ્રહ્મચર્યાદિ આશ્રમોનું કારણ નથી, તથા બીજા 6 દર્શનમાંના કોઈ એક દર્શનનું પણ કારણ નથી. વળી સકળ કર્મો કરવાનું પણ કોઈ કારણ નથી. મુક્તિ મળવાને માત્ર અજ્ઞાનનું જ કારણ જાણવું જોઈએ. મુક્તિ આપનારો ગુરુ ઉપદેશ મુખ્ય કારણ છે. બીજી વિદ્યા કેવળ વિડંબનાઓ જ જાણવી, કેમ કે મસ્તર પર અનેક જાતિના લાકડાનો ભારો લે સર, તેમાં સંજીવની વનસ્પતિનું મુખ્ય જાણવું, તે લાકડાની બરાબરી કોઈ લાકડું કરી શકતું નથી. અભેદરૂપ જે શિવપદ તે ગુરુ ઉપદેશથી ક્રિયા તથા આયાસે મહેનત વિના પ્રાપ્ત થાય છે. જે ગુરુ ઉપદેશથી અન્ન સિવાય પ્રાપ્ત થાય, તે કોટિયું વિધિ વેદાધ્યયન કરે તો તે પણ પ્રાપ્ત થઈ શકતી નથી. પરોક્ષ અને અપરોક્ષ એવા ભેદથી જ્ઞાન 2 પ્રકારનું છે. પરોક્ષ જ્ઞાન કેવળ અધ્યયનથી પ્રાપ્ત થાય અને અપરોક્ષ જ્ઞાન માત્ર વિચારથી પ્રાપ્ત થાય.
કોઈ બે બ્રહ્મની સાથે જીવને અભેદ માને અને બીજાએ ભેદ માને છે, પરંતુ નિરાભિમાની થઈને વાસ્તવિક તત્વ અભેદરૂપી છે તેને કોઈ પણ જાણતા નથી. મોક્ષના બે સ્થાન છે: વિષયક અને મમતા ધારણ કરવાથી કર્મ બંધન થાય અને મમતાનો ત્યાગ કરો તો મોક્ષ પ્રાપ્તિ થાય છે. જે કર્મથી કર્મ બંધન થાય નહીં તેને ક્રમ કહેવામાં આવે છે. તેનાથી જે વિદ્યા વડે મુક્તિ અપાય તે જ અહીં વિદ્યા કહેવાય છે. જે કર્મોમાં બંધાય તે કર્મ માત્ર સલાહની ચતુરાઈની જેમ પરિશ્રમ છે એમ સમજવું. જ્યાં સુધી કરેલા કર્મોનું ફળ પામવાની ઈચ્છા હોય, જ્યાં સુધી સાંસારિક માયા હોય અને જ્યાં સુધી ઇન્દ્રિયો અસ્થિર માયા હોય, ત્યાં સુધી તત્વજ્ઞાનીની પ્રાપ્તિ થઈ શકતી નથી. જ્યાં સુધી દેહાભિમાન, મમતા, પ્રયત્ન હોય, સંકલ્પ, વિકલ્પ અને કલ્પનાઓ મનમાં રહેલી હોય, જ્યાં સુધી અંતઃકરણ દ્રઢ સ્થિર ન હોય, જ્યાં સુધી શાસ્ત્રોનું ચિંતન ન થતું હોય, જ્યાં સુધી ગુરુની કૃપા ન હોય, ત્યાં સુધી આત્મજ્ઞાન પામી શકાતું નથી. જ્યાં સુધી તત્વજ્ઞાન પામી ન શકાય ત્યાં સુધી તપ, વ્રત, તીર્થ, જપ, હોમ, હવન અને વેદશાસ્ત્રની કથા છે એમ માનવું. હે ગરુડ, જો મોક્ષની ઈચ્છા હોય તો દરેક અવસ્થા એકમાં સર્વકાળ તત્વનિષ્ઠ રહેવું જોઈએ. અધ્યાત્મ આદિ વિવિધ તાપમાંથી જે પુરુષ સંતુષ્ટ થાય છે તેને માટે ઉપાસના રૂપી ધર્મ અને જ્ઞાન પુષ્પોની જેમ સુખદાયી છે. તેનો સ્પર્શ મોક્ષરૂપી ફળો છે એવા મોક્ષરૂપી વૃક્ષોનો આધાર કરવો જ રહ્યો. આત્મધિ જ્ઞાન ધ્યાનપૂર્વક શ્રી ગુરુના મુખેથી સાંભળવું જોઈએ. તે જ્ઞાનથી ભયંકર સંસારરૂપી બંધનમાંથી જીવો મુક્તિ પામી શકે છે. હે ગરુડ, તમને હવે તત્વપુરુષનું અંતિમ કૃત્ય કહું છું. તે કર્મ કરવાથી મનુષ્યનો મોક્ષ થઈ જાય તે હવે તમે સાંભળો. અંતકાળ સમીપ હોય ત્યારે સમસ્ત ભયનો ત્યાગ કરી દેવો. અસંગરૂપ શાસ્ત્રોથી વાસના તેમજ દેહ આદિ પર પ્રીતિ રાખનારા પુત્રો આદિનો ત્યાગ કરવો. ધૈર્યવાન પુરુષે ગૃહ ત્યાગ કરી બહાર નીકળીને કોઈ પુણ્યદાયક તીર્થમાં સ્નાન કરવું. પવિત્ર અને એકાંત પ્રદેશમાં વિધિપૂર્વક આસન કરવું. અંતઃકરણપૂર્વક પવિત્ર ઓમકારનો જપ કરવો અને શ્વાસજીત મેળવીને મનનું નિયમન કરતા રહેવું. બુદ્ધિની સહાયથી સર્વ ઇન્દ્રિયનું નિયમન કરવું તેમજ અનેક પ્રકારના કર્મોથી વિક્ષિપ્ત બનેલ મન બ્રહ્મમાં સ્થિર કરવું. આ પ્રમાણે આત્માને મનમાં સ્થિર કરીને પરમપદ મેળવી હું જ બ્રહ્મ છું એમ ચિંતન કરતા રહેવું. હે ગરુડ, જે મનુષ્ય અંત સમયે મારા સ્મરણ સહિત પ્રણવાત્મ એટલે કે ઓમકાર બ્રહ્મનું ચિંતન કરતા દેહ ત્યાગે છે તેને ઉત્તમ ગતિ અવશ્ય પામે છે. જે પદને દંભીઓ અને વૈરાગ્યો વંચિતો પણ પામી શકતા નથી એવા પરમપદને શ્રેષ્ઠ બુદ્ધિશાળી પામી શકે છે. હે ગરુડ, આવા બુદ્ધિમાન કોણ છે તે હું તમને જણાવું છું. જેને ગંધ અને મોહ દૂર થાય છે, જેને પુત્ર કલત્રનો ત્યાગ કર્યો છે, જે આત્મતત્વના વિચાર અંગે પરિનિષ્ઠ છે, તેને કોઈ ફળ પામવાની આકાંક્ષા રહી નથી, તેમજ સુખ અને દુઃખ આપનારા ચિત્ત ઉષ્ણ દેદમાંથી યુક્ત એવા લોકોને અવ્યય પદ પામે છે. જ્ઞાનરૂપી ધરામાં સ્નાન કરવાથી મનુષ્ય મોક્ષ પામે છે. તે ધરામાં સત્યરૂપી જળ હોવાથી રાજદેશરૂપી મગર હારી જાય છે. દ્રઢ વૈરાગ્યનો આશ્રય કરીને અનન્ય ભાવે મારું ભજન કરનારો પૂર્ણ દ્રષ્ટિવાન છે અને તે અત્યંત પ્રસન્ન અંતઃકરણ ધરાવે છે. તે જ મોક્ષ પ્રાપ્ત કરે છે. તે પોતાના ગૃહનો ત્યાગ કરી અન્યાશ્ર થઈ તીર્થમાં મરણ પ્રાપ્તિ માટે ગમન કરે છે. અયોધ્યા, મથુરા, ગયા, કાશી, કાંચી, અવંતિકા અને દ્વારિકા આ સાતમાંથી કોઈ પણ એકમાં મરણ પામનારને તરત જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. હે ગરુડ, આ પ્રમાણે જ્ઞાન વૈરાગ્યવાળો મોક્ષ સંબંધી ધર્મ મેં તમને કહી સંભળાવ્યો.
એ સાંભળવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તત્વવેતા મનુષ્ય મોક્ષે જાય છે, ધાર્મિક સ્વર્ગે જાય છે અને પાપી દુર્ગતિ પામે છે તથા પંખી આદિ જીવોનો જન્મ મૃત્યુરૂપ સંસાર પામે છે. આ પ્રમાણે સમસ્ત શાસ્ત્રનો સારાંશ મેં તમને કહી સંભળાવ્યો. હવે તમને બીજું કંઈ સાંભળવાની ઈચ્છા હોય તો તે કહો. સૂતજી બોલ્યા, આમ ગરુડજીએ ભગવાનના મુખેથી સઘળું વૃત્તાંત સાંભળ્યું અને હાથ જોડીને ભગવાન શ્રીહરિને વારંવાર નમસ્કાર કરીને કહેવા માંડ્યા કે હે ભગવાન, હે સર્વ દેવોમાં શ્રેષ્ઠ, આપે મને અમૃતરૂપી સર્વકથા સંભળાવી અને આ સંસાર સાગરમાંથી ઉગાર્યો. હવે મારા સમગ્ર સદેહને નાશ પામ્યો છે અને હું કૃતાર્થ થયો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આમ કહીને ગરુડજી ભગવાનનું ધ્યાન ધરવા વિરાજિત થયા. ભગવાનનું ધ્યાન કરવાથી ભગવાન આપણી દુર્ગતિનો નાશ કરે છે અને સદગતિ પામે છે. ઉત્તમ ભક્તિ કરવાથી ઉત્તમ ભક્તિ આપનારા દયાળુ પરમાત્મા અમારું રક્ષણ કરો. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે ભગવાન ગરુડ સંવાદે મોક્ષ કર્મ નામનો ષટ્શર્માધ્યાય સમાપ્તમ. બોલો શ્રી ગરુડેશ્વરની જય. બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. ગરુ સાંભળવાનું ફળ. ભગવાન શ્રી હરિ બોલ્યા કે મેં તમને જે ઉદ્ધવમેહી કર્મ કહ્યું તે કોઈ પણ માણસની પાછળ 10 દિવસ સુધી સાંભળશે તે સર્વ લોક પાપમાંથી મુક્ત થઈ જશે. પરલોકમાં મૃતકના હિતાર્થે જે કર્મો જણાવ્યા તે પિતૃઓને દાન આપવાની સાથોસાથ દાન આપનાર પુત્રને વાંછિત ફળ આપે છે. આ લોક તેમજ પરલોકમાં તે અતિ સુખદાયક છે. નાસ્તિક બુદ્ધિના પાછળ લોકો આવા કર્મો કરતા નથી. તેમના ઘરનું જળ દારૂ સમાન માનવું જે પીવા યોગ્ય નથી. જે લોકો ઘરની સામે દેવો તથા પિતૃઓ મીટ માંડતા નથી, વળી પિતૃઓની અપકૃપાને કારણે તેમની સંતતિ દુર્ગતિ વાળી થાય છે. જ્યાં સુધી પિતૃઓની ક્રિયા ન કરી હોય ત્યાં સુધી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, સાંડાલ જેવો છે આ પુણ્યદાણી પ્રેતકલ્પ સંભળાવનાર સર્વ પાપોમાંથી મુક્ત થાય છે. તે કદી દુર્ગતિ પામતો નથી. મા કે પિતાના મૃત્યુ પ્રસંગે જે પુત્ર, દાદી કે બાંધવો કે અન્ય સ્નેહીજનો આ ગરુડ પુરાણ સાંભળે છે તે સંતતિ પણ પામે છે. તેથી આ ગરુડ પુરાણ સાંભળ્યું નથી તેને ગયા શ્રાદ્ધ કર્યું નથી, તેને વૃષોત્સવ કર્યો નથી અને માસિક કે વાર્ષિક શ્રાદ્ધ કર્યું નથી તેને પુત્ર કઈ રીતે કહી શકાય? પુત્ર ઋણમાંથી તે કઈ રીતે મુક્ત થઈ શકશે? તે માતા પિતાનો ઉદ્ધાર કઈ રીતે કરશે અને તેમને કેવી રીતે તારશે? તેથી યથાયોગ્ય પ્રયત્ન કરીને આ ગરુડ પુરાણ અવશ્ય સાંભળવું જોઈએ. આ પુરાણ સમસ્ત દુઃખોને ટાળનારું તેમજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારું છે. આ ગરુડ પુરાણ અત્યંત પુણ્યશાળી અને પવિત્ર છે. તે સઘળા પાપોનો નાશ કરનારું છે અને જે વાંચે છે, સાંભળે છે તેના સર્વ મનોરથો સિદ્ધ થાય છે. આ પુરાણ બ્રાહ્મણ વાંચે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય, ક્ષત્રિય વાંચે તો તેને પૃથ્વી પ્રાપ્ત થાય અને વૈશ્ય સાંભળે તો તેને ધનવાન થાય છે અને શૂદ્ર સાંભળે તો તમામ પાપોથી મુક્ત થાય છે. આ પુરાણ સાંભળનારને જે દાન આપવામાં પ્રથમ કહેલા છે તે તેણે આપવા ન આપે તો કર્મફળ થતું નથી. પ્રથમ પુરાણની પૂજા કરવી, પછી વસ્ત્રાલંકાર વગેરે ઉપચાર સમર્પણ કરીને ગરુડ પુરાણ વાંચનાર પુરોહિતની પૂજા કરવી અને તેમને અન્ન, સ્મરણ તથા ભૂમિ વગેરે દાન આપવા તથા યથાવિધિપૂર્વક ભક્તિપૂર્વક દાન કરવું. આથી તેઓ અતિ પુણ્ય પ્રાપ્ત કરે છે. એવી રીતે ભગવાન ગરુડને કહે છે કે હે ગરુડ, આ ગરુડ પુરાણ વાંચનાર પુરોહિતોનું પૂજન થાય એટલે સ્વયં મારું પૂજન થયું એમ જાણવું. એમાં સંચય કરનાર નરકે જાય છે જેથી વાયક સંતુષ્ટ થાય એટલે હું પણ સંતુષ્ટ થાઉં છું. સાંભળવા બદલ ધન્યવાદ. આપને જો આ મારો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને આપ જો આ ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની લિંક તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.